ઘણા લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકારે આવાસ યોજના અમલમાં મૂકેલી છે। ગરીબ લોકોને પોતાનું આસિયાનું મળી રહે તે માટે પણ સસ્તા દરે મકાન અપાય છે, પરંતુ કેટલાક ધનાઢ્ય લોકો પણ આ આવાસ યોજનાનો લાભ લઈ લે છે। ડ્રોમાં મકાન લાગી ગયા બાદ તેઓ રહેવા જતા નથી, પરંતુ તેને ભાડે ચડાવી દે છે। મોરબીમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કંઈક આવું થયું છે। જેને ઘર મળ્યું છે તેની જગ્યાએ અન્ય લોકો ભાડે રહેતા દેખાઈ રહ્યા છે, જેના કારણે તંત્રએ કાર્યવાહી કરી આ મકાનોને સીલ માર્યા છે। મૂળ મકાન માલિક નહીં પણ રહે છે ભાડુઆત। ગરીબોનો હક છીનવી રહ્યા છે ધનાઢ્ય લોકો। ઘર મળ્યું તો ચડાવી દીધું ભાડે, ભાડું ખાવા માટે મકાન આપી દીધા ભાડે। વાત છે મોરબીની, જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબોનો હક છીનવી રહ્યા છે કેટલાક એવા લોકો જેમના એકથી વધારે મકાન છે, છતાં પણ આવાસ યોજનામાં ફોર્મ ભરે છે। મકાન લાગી ગયા બાદ તેને ભાડે ચડાવીને ભાડાની આવક કમાઈ રહ્યા છે। બીજી તરફ એવા અનેક લોકો છે જેમનું પોતાનું ઘર જ નથી। અને હું આ રસ્તા ખરાબ હતા ને એટલે હું હમણાં બહાર રહેવા વયો ગયો હતો, અને ચાલ હમણાં આવતો રહ્યો રહેવા પાછો અહીંયા। હવે રોડ કામ ચાલુ થયું ને એટલે રહેવા આવતો રહ્યો અહીંયા। અમારે આ રસ્તાના હિસાબે ભાડે રહેવું પડે, ન છૂટકે। ઘરનું મકાન મૂકીને મારે લ્યો, નકર અહીંયા 5.5 વર્ષથી હું અહીંયા જ રહેતો હતો। આ લાઇટ પાણીના હિસાબે અને રોડના હિસાબે વહી ગયો હતો। મોરબીમાં દલવાડી સર્કલ પાસે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એવા અનેક ભાડુઆતો રહેતા જોવા મળ્યા, જેમની સામે તંત્રએ કાર્યવાહી કરતા 20 જેટલા મકાનોને સીલ માર્યા છે। પેલા સારું હતું, પાણીની તકલીફ હતી તોય અમે રહેતા। હવે પાછા ગામમાં વયા ગયા, પાછા અહીંયા આવ્યા, કારણ કે ચેકિંગ આવ્યું એટલે એમને કહેવામાં આવ્યું કે તમે અહીંયા રહ્યો નકર તમારું મકાન જપ્ત થઈ જશે। આ રોડના હિસાબે જ અમે વયા ગયા। હવે વહેલી તકે રોડ જો કરાવી દો તો ઘણા માણસો એવા છે કે માંગ કરે છે કે રોડ કરાવી દો તો અમે આવે છે, વહેલી તકે રોડ કરાવો તો બધા એના ઘરના પાછા અહીંયા આવી જવાના છે। અમારી માગણી એ જ છે કે ભાઈ અહીંયા જે રહીએ છે આ જ આવવું જોઈએ। ભાડે જે દીધેલા છે આની જરૂરત નથી જ, ભાડે શું કામ દેવું જોઈએ? અને અમારી માગણી જે છે કે ભાઈ અહીંયા ઘરના જ આવવું જોઈએ તો અહીંયા કંઈક સુવિધા થાય ને, એ જ માગણી છે। અને ચેકિંગ તો આ ભાડાવાળા હાટું ચાવી હતી, અને અહીંયા પાણીની સગવડ નથી, રોડની સગવડ નથી, એટલે ઘરના તો જવાના જ છે। એ માગણી છે કે અમારે બધી સુવિધા જોઈશે અહીંયા। આ સ્થિતિ મોરબીની જ નહીં, રાજ્યના અનેક શહેરોની છે। અનેક જગ્યાએ આવાસ યોજનામાં મૂળ લાભાર્થીઓની જગ્યાએ ભાડુઆતો રહી રહ્યા છે। મોરબીમાં જ્યારે તંત્રએ તપાસ કરી તો એવું સામે આવ્યું કે ઘણા લાભાર્થીઓ જ્યારથી મકાન લાગ્યા ત્યારથી એક પણ દિવસ રહેવા માટે આવ્યા નથી। આવા લોકો સામે આકરી કાર્યવાહી કરવાની મહાનગરપાલિકાએ વાત કરી છે। ઘણા બધા આવાસો એવા છે જે આપ્યા હતા લોકોને રહેવા માટે, અને આવાસ વિહોણા લોકો હતા, પરંતુ તેમના દ્વારા ભાડે આપી દેવામાં આવ્યા છે। તો એવા કેસમાં અમે તમામ લોકોને પહેલી નોટિસ, બીજી નોટિસ, ત્રીજી નોટિસ આપેલી છે, અને એ લોકોને તક આપી છે કે ઈધર એ લોકો આ મકાન ખાલી કરી દે ઓર જે મૂળ માલિક છે એમને એ લોકો સુપ્રત કરી દે। તો જેટલા ઘરો અમે આઈડેન્ટિફાઈ કર્યા હતા એ પૈકી આજે 26ને સીલ કરવા માટે અમારી ટીમ ગયેલી હતી। એમાંથી 5 કે 6 મકાનો એવા હતા જ્યાં આ કાર્યવાહીના કારણે જે મૂળ માલિકો હતા એ મકાનમાં રહેવા પાછા આવ્યા। તેમજ અમારી ટીમ દ્વારા હવે સતત ચેકિંગ છેલ્લા દોઢ મહિનાથી સતત ચેકિંગ ચાલી રહી છે। તો અમારી ચેકિંગ હવે સમયાંતરે થતી જ રહેશે। જો એ લોકો દ્વારા સોગંદનામું આપવામાં આવે કે અમે આ મકાનમાં ફરી પાછા રહેવા તૈયાર છે, તો અમે આ કબજો એ લોકોને આપી શકીએ, સીલ ખોલી શકીએ છીએ। તંત્રએ સીલ મારવાની કરેલી કાર્યવાહીથી અનેક લાભાર્થીઓ પોતાના ઘરમાં રહેવા માટે આવી ગયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને ઘર વિહોણા લોકો માટે છે, નહીં કે એકથી વધારે ઘર લેવા માટે। સરકારે સસ્તા દરે જેમની પાસે ઘર નથી તેવા લોકોને ઘર આપવા માટે આ યોજના બનાવી છે, પરંતુ આ યોજનામાં ચાલી રહેલા કૌભાંડ સામે સખત એક્શન લેવાવા જ જોઈએ। હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી।